આપણે અત્યારે મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે. જનરલી આપણે કાઠિયાવાડમાં એવો ટ્રેન્ડ છે કે આખા વર્ષના મસાલા એકસાથે ભરવામાં આવતા હોય છે, જેમાં મરચું પાવડર છે, ધાણાજીરું છે, હળદર પાવડર, દરેક વસ્તુ આપણે 12 માસની ભરતા હોય છે. તો 12 માસ આપણે શુદ્ધ અને ભેળસેળ વગરનો ખોરાક આપણે રાજકોટવાસીઓને મળી રહે એટલા માટે આપણે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી વાકાણી સાહેબ તથા મહેતા સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે ચકાસણી હાથ ધરેલ છે. મસાલા માર્કેટમાં જનરલી આપણે મરચું પાવડર છે, હળદર પાવડર છે અથવા રાઈ છે કે જેમાં કલર ભેળવીને વધારે આકર્ષક દેખાય તથા વધારે ભાવ મેળવવા માટે જે કરવામાં આવતું હોય છે ભેળસેળની પ્રક્રિયા, એ આપણે ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા કરે છે. આપણે અત્યારે ધારો કે અમુક વસ્તુ પેકિંગ વાળી પણ આમાં મસાલા માર્કેટમાં હોય છે, તો તમે એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ મળી આવે તો એનો પણ આપણે નાશ કરવામાં આવશે. નમૂના આપણે બંને રીતે લેશું. અત્યારે આપણે જોઈ શકો છો કે આપણે FSW1 છે, ફૂડ સેફ્ટી એન્ડ વેસ્ટ, એમાં પણ પ્રાથમિક ચકાસણી કરશું. એ સિવાય આપણે FSSAI હેઠળના નમૂના લઈને આપણે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. તરીકે ફૂડ ડિપાર્ટમેન્ટની અંદર જે છે સર્વિસ કરું છું. હાલ જે છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે છે મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે. તો ત્યારે રાજકોટની અંદર જે છે નાની મોટી ઘણી બધી મસાલા માર્કેટો જે છે ખોલતી હોય છે આ 3 મહિનાની સિઝનની અંદર. તો હાલ જે છે નાના મોવા સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ છે તેની અંદર ફૂડ અને આરોગ્યની ટીમ દ્વારા જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, અને તેની સાથે જે છે ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા પણ પ્રાઇમરી ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહી છે. અને આપ જોઈ શકો છો કે આ મસાલા માર્કેટની અંદર જે છે અંદાજે અલગ અલગ જે છે અનાજ, કઠોળ, મસાલા અને મરચાના 30 જેવા જે સ્ટોલ આવેલા છે. બધા જ સ્ટોલની અંદર જે છે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, અને બધા જ સ્ટોલમાંથી અલગ અલગ જે છે અનાજ, કઠોળ, મસાલા અને મરચાના જે છે સેમ્પલ લઈ તેને બરોડા લેબોરેટરી પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવશે. આગળ કઈ રીતના કાર્યવાહી થાય જો પૃથ્થકરણમાં ફેલ થાય તો? હા, આપણે જે કોઈ પણ સેમ્પલ લઈએ છીએ તો તેની અંદર અનસેફ કે સબસ્ટાન્ડર્ડ કોઈ પણ નમૂનો જાહેર થાય છે તો તેની અંદર જે છે એજ્યુડિકેશન જે છે કેસ દાખલ કરીને તેની કાર્યવાહી કરવામાં આવે છે, અને તેમાં તેને દંડ અને સજાની જોગવાઈ થતી હોય છે. અને આપ જોઈ શકો છો કે જે આ રીતે આ સિઝનની અંદર જે છે કન્ટિન્યુઅસ જે છે બધી જ મસાલા માર્કેટની અંદર આરોગ્યની ટીમ દ્વારા અલગ અલગ બધી જ